हेलो नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 દહન અને જ્યોત। હવે એની અંદર આપણે અગાઉના પિરિયડની અંદર દહન અને જ્યોત જે આપણે સમજ્યા હતા, પાઠનું ટાઇટલને સમજ્યા હતા અને એક કોષ્ટક 7.6.1 કોષ્ટક આપણે સમજ્યા હતા। દહનશીલ પદાર્થ કોને કહેવાય, અદહનશીલ પદાર્થ કોને કહેવાય, જે પદાર્થો સળગતા હોય, કેટલાક પદાર્થો સળગતા નથી। તો હવે આજે થોડા એક સ્ટેપ આગળ જઈશું। જ્વલન બિંદુ આ એક વ્યાખ્યા છે, જે વ્યાખ્યા તમારે લગભગ દરેક ધોરણમાં આવતી હોય છે। જે નીચેમાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે। વ્યાખ્યા છે, જે નીચા તાપમાને જે પદાર્થ સળગે એને એનું જ્વલન બિંદુ કહે છે અને એના આધારે દરેક પદાર્થના જ્વલન બિંદુ નક્કી કરવામાં આવે કે લાકડાનું જ્વલન બિંદુ કેટલું, કેરોસીનનું કેટલું, પેટ્રોલનું કેટલું, ડીઝલનું કેટલું, બરાબર છે। તો દરેકનું જ્વલન બિંદુ નક્કી હોય છે, એનો ચોક્કસ ગાળો હોય છે। હવે ઉદાહરણ મેં તમને એક આપ્યું છે કે ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી। ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી। તમે દિવાસળીને અહીં મૂકી દો તો એ શું સળગશે? નહીં। પણ એને દિવાસળીને માચિસની બાજુમાં આવેલી પટ્ટી છે અને એ પટ્ટી પર ઘસવામાં આવે તો જ એ સળગે છે, બરાબર છે। બાકી એને ખુલ્લી મૂકવાથી સળગતી નથી, કેમ કે એને જરૂરી એવું જ્વલન બિંદુ મળતું ન હતું। હવે દિવાસળીના ઇતિહાસની ચર્ચા પહેલાં કરી લઉં, બરાબર છે। દિવાસળીનો ઇતિહાસ, દિવાસળીની શોધ ક્યારે થઈ એનો ઇતિહાસ ઘણો જૂનો છે। કદાચ તમે તમારા દાદાને પૂછશો તો એમને જો અગાઉની પેઢી જોઈ હશે તો એમને ખબર હશે કે પહેલાં લોકો એક ઘરેથી બીજા ઘરે દેવતા લેવા જતા, દેતવા લેવા જતા। દેતવા એટલે કે આગ, અંગારા, અને એ અંગારો એના ઘરમાં નાખે ત્યારે એના ઘરમાં ચૂલો સળગતો। આખો દિવસ ચૂલાની અંદર અંગારા સાચવીને રાખતા હતા એ લોકો, બરાબર છે, કેમ કે માચિસની શોધ નહોતી। હવે આપણે દિવાસળી વિશેની પહેલાં વાત કરીએ તો દિવાસળીના ઇતિહાસની ચર્ચા કરો, આવો પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાય તો દિવાસળીનો ઇતિહાસ ખૂબ જૂનો છે। ઇજિપ્ત દેશની અંદર, પ્રાચીન ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પહેલાં પાઇન વુડના નાના ટુકડાઓને સલ્ફરમાં ડુબાડીને દિવાસળી તરીકે વાપરવામાં આવતા હતા। સલ્ફર એટલે ગંધક, જે આપણે ખેતરમાં નાખીએ છીએ તે જીવાત મારવા માટે, એની અંદર ડુબાડીને આનો ઉપયોગ કરતા હતા। આદિમાનવો પથ્થરને, એના પહેલાં આદિમાનવો શેનો ઉપયોગ કરતા? બે પથ્થરને અથડાવતા, તણખા ઉત્પન્ન થતા, એમાંથી આગ ઉત્પન્ન કરતા હતા। હવે અર્વાચીન દિવાસળી, જે અત્યારે હાલ આપણે જે દિવાસળી વાપરીએ છીએ એ 200 વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલી છે। એટલે મેં તમને કીધું કે તમારા દાદાના દાદા એટલે 200 વર્ષની આસપાસ આવી જાય, તો આ 200 વર્ષ પહેલાં જ આ દિવાસળી જે આપણે વાપરીએ છીએ બનાવવામાં આવી હતી। દિવાસળીની બનાવટ કેવી રીતે બનાવવામાં આવી? તો દિવાસળીને બનાવવા માટે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને થોડો ગુંદર અને સફેદ ફોસ્ફરસ, ફોસ્ફરસમાં 3 ભાગ હોય, લાલ, સફેદ ને પીળો। સફેદ ફોસ્ફરસ લગાડો, તેને કોઈ ખરબચડી સપાટી સાથે ઘસવામાં આવે। કેમ ખરબચડી? સરળતાથી ઘસાય। ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણની
ઉર્જાને લીધે ઘર્ષણ ઉર્જા લાગે એના પર, અને આ ઘર્ષણ ઉર્જાના કારણે સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે છે અને દિવાશ્રીના દહનની શરૂઆત થાય છે. હવે આપણે કીધું સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે એટલે દિવાશ્રી સળગે, એનાથી આપણે બીજી આગ લગાડી શકીએ છીએ. જો કે સફેદ ફોસ્ફરસ એ દિવાશ્રીના ઉત્પાદન કરનાર કામદારો માટે ખૂબ જોખમી છે. કામદારોને વાપરવો હોય તો એમના માટે જોખમકારક છે, કેમ કે એનાથી એમનું સ્વાસ્થ્ય બગડે છે. હવે આ પ્રાચીન સમયની દિવાશ્રી હતી. હવે જે અત્યારે આધુનિક યુગની દિવાશ્રી એટલે આજકાલ જે વાપરવામાં આવે છે એ દિવાશ્રી, બરાબર, પાઠ્યપુસ્તકમાં આટલી બધી માહિતી નથી, આ તો જે અમારે અગાઉના ધોરણમાં આવે છે એ લખીને કહું છું. આજકાલ સુરક્ષિત દિવાશ્રીના માથા ઉપર ફક્ત એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, આ 9માં આવે છે, એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ લગાડવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ અને ફોસ્ફરસ, જે અત્યારે જે દિવાશ્રી બનાવવામાં આવે છે એમાં આ સફેદ ફોસ્ફરસ ઉમેરવામાં આવતો નથી, જેના કારણે એ જોખમી નથી. હવે અહીંયા વૈજ્ઞાનિક કારણ બન્યું કે પ્રાચીન દિવાશ્રી કરતાં આધુનિક દિવાશ્રી ઓછી જોખમકારક છે, અથવા તો આધુનિક દિવાશ્રી કરતાં પ્રાચીન દિવાશ્રી ઘણી જોખમકારક હતી. વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો તો એ વૈજ્ઞાનિક કારણ તમારે આ સફેદ ફોસ્ફરસના આધારે આપવાનું છે. હવે જ્વલનશીલ પદાર્થો કોને કહેવાય તેના ઉદાહરણ આપો. તો જ્વલનશીલ પદાર્થો, જે પદાર્થોનું જ્વલન બિંદુ નીચું હોય, તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. જેમ કે પેપેકેડી ઉંબરડા, જે તમને અગાઉ કીધેલું, પેપેકેડી ઉમડા. પે એટલે પેટ્રોલ, પે એટલે પેટ્રોલિયમ વાયુ, કે એટલે કેરોસીન, ડી એટલે ડીઝલ, ઉ એટલે ઊંજણ જળ, બ એટલે બળતણ જળ, ડા એટલે ડામર. તો આ બધા જ્વલનશીલ પદાર્થો છે. હા, એમાં આલ્કોહોલ પણ આવે. આલ્કોહોલ એટલે દારૂ, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ આ બધા જ આવે. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ ગુજરાતીમાં લખ્યું છે, એને શોર્ટકટ લખવું હોય તો એલપીજી, જેનું ફૂલ ફોર્મ થાય લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે અગાઉ તમને લખાયેલું છે. હવે વગેરે જ્વલનશીલ પદાર્થો છે. હવે પ્રશ્ન નંબર 5, દહનના પ્રકારો જણાવો. દહનના પ્રકાર તો 2 પ્રકાર છે, ઝડપી દહન અને સ્વયંસ્ફુરિત દહન. હા, ધીમું દહન પણ આવશે, પણ ધોરણ 10માં 3 પ્રકાર છે, તમારે 8માં 2 પ્રકાર છે. ઝડપી દહન તો જે વાયુ ઝડપથી સળગે છે અને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, આવા દહનને આપણે ઝડપી દહન કહીએ છીએ. જે વાયુ ઝડપથી સળગે અને ઝડપથી ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે, તો આવા દહનને આપણે ઝડપી દહન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદાહરણ તમને દહનના પ્રકારની ઉદાહરણ હું તમને કહું તો ઝડપી દહનનું ઉદાહરણ છે ફોસ્ફરસ. ફોસ્ફરસ એ ઝડપથી સળગે છે, બરાબર છે, જે દારૂ ગોળોની બનાવટમાં વપરાય છે, દિવાળી પર ફટાકડા બનાવવામાં વપરાય છે, દિવાશ્રી બનાવવામાં પણ વપરાતો હતો. હવે દહનનો બીજો પ્રકાર છે સ્વયંસ્ફુરિત દહન. સ્વયંસ્ફુરિત દહન, જે પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ જાય અને સળગી ઉઠે છે, તો એને સ્વયંસ્ફુરિત દહન કહે છે. બરાબર છે. કોલસાનો ભૂકો અને જંગલની આગ. બરાબર છે. કોલસાનો ભૂકો અને જંગલમાં લાગતી આગ, આ સ્વયંસ્ફુરિત છે. હવે તમને એવું થાય કે આ સ્વયંસ્ફુરિત કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, જંગલની આગ સ્વયંસ્ફુરિત છે એવું આપણે શાના આધારે કહી શકીએ? તો ક્યારેક જંગલની અંદર જ્યારે 2 લાકડા સૂકા હોય
અને બે સૂકા લાકડા પવનના કારણે એની વચ્ચે ઘર્ષણ થાય અને ઘર્ષણના કારણે આગ લાગે, એ આગ આખા જંગલમાં પ્રસરે છે. તો એ આગને આપણે સ્વયંસ્ફુરિત દહન તરીકે ઓળખીએ છીએ. કોલસાનો ભૂકો એ પણ સ્વયંસ્ફુરિત છે. કોલસાના ભૂકા વચ્ચે જ્યારે ઘર્ષણ થાય તો આખી કોલસાની ખાણો પણ ક્યારેક સળગી જાય છે. કોલસાની ખાણમાં પણ કામ કરવું એ હિતાવહ નથી. બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને મેં 5 પ્રશ્નો ચલાવ્યા. બરાબર છે. પહેલો પ્રશ્ન છે જ્વલન બિંદુ કોને કહેવાય. બીજો પ્રશ્ન છે દિવાશ્રીનો ઇતિહાસ વિશે ચર્ચા કરો. ત્રીજો પ્રશ્ન છે જ્વલનશીલ પદાર્થો કોને કહેવાય, તેના ઉદાહરણ આપો. ચોથો પ્રશ્ન છે દહનના પ્રકારો જણાવો અને તેની વ્યાખ્યા અને તેના ઉદાહરણ આપો. બરાબર છે. તો તમારે આ 5 પ્રશ્નો લખવાના છે અને તૈયાર કરવાના છે. બરાબર છે. સારા અક્ષરે લખવાના છે. અને કોઈ પ્રશ્ન કે કોઈ વ્યાખ્યામાં સમજણ ના પડી હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે. જય હિન્દ. અસ્તુ.